નમસ્કાર, અયોધ્યા નગરીથી અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિધિ। અયોધ્યામાં અત્યારે જે અવધનો ઉત્સવ છે તેની ચરમ પર છે। માત્ર 8 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારબાદ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે। એ પહેલા વધુ કેટલી ભેટ સોગાદો અત્યારે અયોધ્યા આવી પહોંચી છે। ભગવાનના સાસરી પક્ષથી પણ લોકો આવી પહોંચ્યા છે અને સાથે સાથે લઈને આવ્યા છે સીતા માતા માટે કરિયાવર। તો કેટલાક ગુજરાતીઓ પણ આવી પહોંચ્યા છે, પણ ભેટ સોગાદો લઈને આવ્યા છે। શું આવ્યું છે રામલલ્લા માટે ખાસ, આપણે જણાવીશું આજની અમારી આ વિશેષ રજૂઆતમાં। આમ તો દેશનું એવું કોઈ ગામ કે શહેર બાકાત નથી કે જ્યાંથી રામલલ્લા માટે ભેટ સોગાદો ના આવી હોય, પરંતુ સૌથી ખાસ છે રામલલ્લાની સાસરી પક્ષ, એટલે કે સીતામઢી કે જે માતા સીતાનું પ્રાકટ્ય સ્થાન બનાય છે ત્યાંથી એક બે નહીં કુલ 16,000 વસ્તુઓ ભગવાન રામ માટે ભેટ આવી છે। તો કેટલાક ગુજરાતીઓ પણ યથાશક્તિ પોતાની ભેટ શ્રી રામના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે। જોઈ લો અયોધ્યાથી આ વિશેષ અહેવાલ। સમગ્ર દેશમાંથી વિવિધ ઉપહાર અયોધ્યા પહોંચી રહ્યા છે। ત્યારે સીતામઢીથી પ્રભુ રામ માટે આવી પહોંચ્યો છે ખાસ ભાર। જી હા, દેવી સીતાનું જન્મસ્થાન મનાતા બિહારના સીતામઢીથી જમાઈ રામ માટે વિવિધ ઉપહાર અયોધ્યા પહોંચ્યા છે, જેમાં ચાંદીના વાસણથી લઈને સુવર્ણ અને ચાંદીના ઘરેણાંનો પણ સમાવેશ થાય છે। લગભગ 16,000 જેટલી વસ્તુઓની આ ભેટ જમાઈ રામ માટે લવાઈ છે। જમાઈને અપાતી આ ભેટ સનેસ એટલે કે ભારના નામે ઓળખાય છે। हार मतलब जो सहन ना किया जा सके, इतना अधिक जो रखने की जगह ही ना मिले। 4 ट्रक है, 4 ट्रक इतना भारी कि संभाला ही ना जाए, उसे कहते हैं भार। હકીકતમાં આ ભાર એ લગ્ન બાદ દીકરીને અપાતા કરિયાવર સમાન હોય છે। સીતામઢીથી લગભગ 2000 લોકો અદ્ભુત ભેટ સાથે રામનગરી પહોંચી ગયા અને ત્યારે બંને પક્ષે અદ્વિતીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। भार मतलब भेंट। कन्या पक्ष वर पक्ष को कन्या के साथ सामान देता है, घर चलाने में मेरी बेटी को परेशानियां ना हो, तो जिसकी जैसी क्षमता है वैसा देता है। सामान्य गृहस्थी अलमारी पलंग बक्से दे देता है, अब ये तो जनकपुर है। અવધનો ઉત્સવ હોય તો શ્રીરામનું સસુરાલ કેમ બાકાત રહે। મિથિલાથી આ આખું તમામ જે કરિયાવર છે તે આવ્યો છે, જેને ભાર સનેશ કહે છે। જ્યારે દીકરીનું નવું ઘર બને ત્યારે એના માટે જે વસ્તુની જરૂર પડે ને બધી જ વસ્તુઓ મિથિલાથી લોકો લઈને આવ્યા છે। કુલ 125 વાહનોમાં 16,000 વસ્તુઓ અત્યારે મિથિલાથી અહીં આવી પહોંચી છે। તમે જુઓ, એમાં મીઠાઈ છે, ફળ ફળાદી છે, સોના ચાંદીના દાગીના ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે। અને જો બીજી બધી વસ્તુઓ પણ હું તમને જો અહીં જણાવું તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ વસ્તુઓ અહીં આવી છે। લાડુનો પ્રસાદ છે, તમે જુઓ, ભોગ આવ્યો છે, અહીંયા મીઠાઈ આવી છે, ફળ ફળાદી અહીં આવી પહોંચ્યા છે, અનાજ આવી પહોંચ્યું છે। એટલે કે એક દીકરીના ઘરને બનાવવા માટે જે વસ્તુઓની જરૂર પડે બધી જ વસ્તુઓ અહીં આવી પહોંચી। કુલ 5 ટ્રકમાં આ સામાન આવ્યો છે અને એટલું જ નહીં, આ તમામ જે વસ્તુઓ છે તે મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી છે। आप सब लोग कहाँ से आए? हम तो यहीं कानपुर से आए हैं। यहाँ के हैं, सेवा कर रहे हैं। आप मिथिला से आई है? अच्छा, कितने लोग आए हैं आप लोग? यहाँ पे कम से कम 2000 से ऊपर आदमी आया हुआ है। हाँ, और सीतामढ़ी से हम लोग आए हैं, वहाँ से बाहर लेके। मतलब आप तो सीता जी की सहेली हुई? हाँ, वही सब सीता जी की सहेली हुई है। આ બધા જ લોકો પોતાને માતા સીતાના ભાઈ બહેન અને બહેનપણીઓ માને છે। આ તમે જુઓ, વસ્તુ આવવાનો સિલસિલો સતત યથાવત છે, કોઈ એક પણ વસ્તુ છૂટી ન જાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।
અને ખાસ વાત એ છે કે આ બધી જ વસ્તુઓ ટ્રસ્ટને સોંપવામાં આવી છે, જેમાં મીઠાઈથી લઈને ફરસાણ દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 5 ટ્રકમાં 2000 લોકો આ સામાનને લઈને આવ્યા છે અને તેની પાછળનો હેતુ એ છે કે તેમના જમાઈ મિથિલાના જમાઈ શ્રીરામને આ બધું અર્પણ કરવું છે. અયોધ્યામાં ગુજરાતીઓ પણ અનેક ભેટ મોકલી રહ્યા છે. કચ્છીઓ પણ પાછળ નથી. કચ્છથી મંદિર માટે ખાસ ઘી મોકલવામાં આવ્યું છે. તો ભેટ સોગાદોના સિલસિલાની વચ્ચે ગુજરાતથી કચ્છથી અહીં ઘી આવી પહોંચ્યું છે કે જે કાર સેવકપુરમમાં ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. 108 કિલો ઘી સાથે આપણા કચ્છી ભાઈઓ આવ્યા છે. તમે 108 કિલો ઘી લઈને આવ્યો છો. કચ્છથી કદાચ આ પહેલી ભેટ આવી છે રામ મંદિરે? જી, પહેલી ભેટ છે. અચ્છા, શું ભાવથી લઈને આવ્યા છો? પૂરી વાત કરો અમને. ક્યારથી નીકળ્યા છો? કેટલા કિલો છે? દિલથી ઈચ્છા થઈ કે શ્રી રામ પ્રભુને ઘીની ભેટ ચડાવીએ. ત્યાં કચ્છ ભુજ, મારું ગામ કોટડા ચકાર, હું દેશી ગાયનું ઘી બનાવું છું ત્યાં. તો ઈચ્છા થઈ, શ્રદ્ધા થઈ કે પ્રભુ શ્રી રામને અર્પણ કરીએ. તો 108 કિલો ઘી લઈને અમે 11 તારીખે નીકળ્યા છીએ અને અહીંયા અમે કાલે સાંજે બપોર પછી પહોંચ્યા છીએ અહીંયા. અને એક મનથી ભાવ હતો કે પ્રભુને અર્પણ કરીએ, તો એના માટે આ દેશી ગાયનું શુદ્ધ ઘી લઈને અમે અહીંયા આવ્યા છીએ. અચ્છા, પાછું તમારો અહીં લાવવાનો હેતુ, આજનો દિવસ પસંદ કરવાનો હેતુ એ પણ ખરો કે મકર સંક્રાંતિ છે? આજનો દિવસ પવિત્ર છે કેમ કે મકર સંક્રાંતિનો દિવસ બહુ જ સારો કહેવાય કે જે દાન માટે ઉત્તમ હોય છે. તો દિલથી ઈચ્છા થઈ કે મકર સંક્રાંતિના દિવસે પ્રભુ શ્રી રામને અર્પણ કરીએ, તો આજે અર્પણ કરવાનું અમારો ભાવ હતો. શુદ્ધ દેશી ઘી, વલોણાનું ઘી લઈને આવ્યા છો? જી, ચોખ્ખું દેશી કાંકરેજ ગાયનું શુદ્ધ ઘી જે માખણમાંથી બનાવવામાં આવે છે તે અમે બનાવીએ છીએ અને એ ચોખ્ખું અને સારું ઘી લઈને આવ્યા છીએ. શું વાત છે. 108 કિલો ઘી અત્યારે અહીં કચ્છથી આવી પહોંચ્યું છે. કચ્છી ભાઈઓ અત્યારે અહીં લઈને આવ્યા છે. રામ મંદિરમાં પ્રભુને અર્પણ કરવામાં આવ્યું છે.